લાગે છે પાપીને ભય ઘણો લાગે છે જે મોડો વહેલો ફૂગો ફૂટી જાય છે ને પાપીને ભય ઘણો લાગે છે મોડા વહેલો ફૂગો ફૂટી જાય છે ને પાપીને ભય ઘણો લાગે છે પાપી હોય એને ભય લાગે પણ નિર્દોષ હોય એને ભય લાગતો નિર્દોષને તો નિર્ભય હોય નરસિંહ મહેતા થઈ ગયા મીરાબાઈ થઈ ગયા બધા નિર્દોષ થઈ ગયા એમને તો રાજા તેડવા આવે કે ગમે તે તેડવા આવે કે ઉકળતા તેલમાં હળો તમને તરવાના છે કે અગ્નિમાં તમને બાળી દેવાના છે કે તમને ઝેર પાવાનું છે પીજો ઝેર તો એ નિર્ભય રીતે પી જાય એમને કોઈ ભય જ ના લાગે કેમ એમનું કોઈ પાપ જ નથી ભય ક્યારે લાગે પાપ હોય પાપી જીવ હોય એને ભય લાગે હા કે પૈસા હાલશે કે નહીં આપે આમ કરશે કે નહીં આપે હા કોઈક કરી નાખશે તો કોઈક મંત્રી નાખશે તો આવો ભય લાગતો હોય છે હા પાપીજીને ખૂબ અને પોતાનું પાપ હંતાડવું હોય ને એટલે વધારે દમન કરે આપણા ઉપર જોર મારે જેમ આપણા ઉપર જોર મારે પોતાનું પાપ ઢોકવા માટે પોતાનું પાપ ઢોકવા માટેના ઘણા બધા સાધનો હોય હા જેવા ચોપડી ઢોકવી હોય ને કપડાં ઢોકી દઈએ ને એમ પાપે ઢંકાઈ જાય હા ચોલ્લા કર્યા હોય માળા પહેરી હોય હા તો મારા જેવું લાગે સો ગમે એવા પાપ કર્યા દેખાય જ નહીં હા અને તમે ગમે ઘરે ગમે એટલા પાપ કર્યા હોય ભજનમાં આવીને બેઠા હોય તો કોઈ એમ ના કહે કે તમે પાપ કર્યું છે દેખાય કોઈ ના દેખાય આ તો રોજ ભજનમાં આવે રોજ સ્વાધ્યાયમાં આવે છે આ તો ભાઈ આવું કરતો છે હે એટલે આ પાપ ઢોકવાના ઘણા બધા પડદાઓ હોય છે સાધનો હોય છે હા પણ જે પાપી માણસો છે ને એ પોતાના પાપ ઢોકવા માટે જોર જોરથી બોલે વખો કાઢીને બોલે એટલે પેલા વિચાર નિર્દોષ માણસ હોય ને હા પેલો પારનો પડી જાય પાપ ઢોકવાના પડદા ઘણા બધા હોય છે જે મીઠું મીઠું ઘણું બોલે છે જે મીઠું મીઠું ઘણું વાતે વાતે સાચું કહું કહે છે વાતે વાતે સાચું કહું કહે તે પોતાના પાપો છુપાવે છે મોડો વહેલો તે ભય ઘણો લાગે છે પોતાના પાપો છોડાવે પાપીને ભય ઘણો પાપીને ભય ઘણો લાગે છે પાપીને ભય ઘણો લાગે છે મોટા મોટા મેલોમાં છુપાય છે રે મોટા મોટા મેલોમાં છુપાય છે ભક્તિ રૂપે ચાદરમાં છુપાય છે રે ભક્તિ રૂપે પ્રભુ ખોળી તેને બહાર કાઢે છે પાપીને ભય ઘણો લાગે છે પ્રભુ ખોળીને તેને બહાર કાઢે છે પાપીને ભય ઘણો લાગે છે પાપ કરતા જરીના કચકાય છે રે પાપ કરતા જય બીજાને ઘણો ડરાવે છે જય તે પોતાને નિર્દોષ ઠેરાવે છે પાપીને ભય ઘણો લાગે છે તે પોતાને નિર્દોષ ઠેરાવે છે પાપીને ભય ઘણો લાગે છે પાપીને ભય ઘણો લાગે છે લાગે
કૃષ્ણ કનૈયા લાલ.